કોપી મેં મારા એક ફ્રેન્ડને વાત કરી રાખી છે કે આજે મારા ખાતામાં 50,000 રૂપિયા ટ્રાન્સફર કરવાનો છે. એ જેવા ટ્રાન્સફર કરશે ને એવા તરત જ હું નિર્મલા ગૃહ ઉદ્યોગના ખાતામાં ટ્રાન્સફર કરી દઈશ. ઓકે જીજુ, તમે તકલીફ ના લેશો, હું મેનેજ. ઘડિયાળ બંધ છે. અચ્છા, એટલે આ કારણથી ફોજદાર ઘડિયાળ પહેર્યા વગર જ જતા રહ્યા. પ્રમોદભાઈ, પ્રમોદભાઈ આવ્યો. જીના ને શેઠણી. પ્રમોદભાઈ, આ ઘડિયાળ રિપેર કરાવી દેજો. હા, કરી આપીશ. કેસર, હું આજકાલ જોઈ રહી છું કે તું નાસ્તો બરાબર નથી કરી રહી. ના ના બેબી માસી, હું તો બરાબર જ જમું છું. ના હો બેબી માસી, તમારી વાત એકદમ સાચી છે. કેસરને એવું લાગે છે કે બેઠા બેઠા એનું વજન વધી રહ્યું છે, એટલે બરાબર જમતી જ નથી. કેસર, તું દવા પર છે. હા, તારે બરાબર જમવું જોઈએ. ગોપી, તારો આજનો શું પ્રોગ્રામ છે? કામ માટે 2 મહિલાઓ મળવા આવવાની છે, એમને જ મળવા જવાની છું. તો બધું બરાબર પૂછી લેજે. હો, સાચી વાત છે. મારો પણ આ જ નિયમ છે. બધું બરાબર પહેલા પૂછી લેવું સારું, એટલે પછી મગજમારી જ ના રહે. તમારા ઉદ્યોગમાં કેટલી મહિલાઓ કામ કરે છે? અલગ અલગ ગામમાં મારા નાના ઉદ્યોગો છે, જેમાં 10 થી 15 મહિલાઓ કામ કરે છે. એમાંથી એક મહિલા વ્યવસ્થાપક તરીકે કામ કરે છે, જે મને નિયમિત બધા રિપોર્ટ્સ આપે છે. હા, બરાબર છે. એકલા હાથે આટલો મોટો ઉદ્યોગ તો ના જ સંભાળી શકાય ને, વ્યવસ્થાપકની જરૂરત તો પડે. કેસર ભાભી, તમે તમારા ઉદ્યોગની પબ્લિસિટી કઈ રીતે કરો છો? અમે લોકો તો પેમ્પલેટ છપાવીએ, ન્યૂઝપેપરમાં એડ આપીએ અને ક્યારેક બેનર્સ પણ લગાવડાવીએ. તમે હજી એક કામ કરી શકો છો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. શું? તમારી પ્રોડક્ટના સેમ્પલ છે ને, એને મોલ્સમાં અને મોટા સુપરમાર્કેટમાં આપો. બહુ સારી રીતે પબ્લિસિટી થશે. આ તો સારો આઈડિયા છે, નહીં કેસર? આઈડિયા તો સરસ છે, પણ ગોપી, એ માટે પહેલા આપણી પાસે એકદમ મહેનતુ અને સારો સ્ટાફ હોવો જોઈએ ને. હા, એ વાત તો સાચી છે. અને આવો સ્ટાફ બનાવતા ના કે દમ આવી જાય છે. હો, કેમ આવું કેમ કહો છો? અરે અમુક સ્ત્રીઓને સમજાવી એટલી અઘરી હોય છે ને. કેમ, તમારી સાથે એવું તે શું બન્યું કે તમને કોઈ સ્ત્રી અઘરી લાગી? બાપ, થોડાક દિવસ પહેલા છે ને, હું એક સ્ત્રીને મળ્યો હતો. એટલે એને કામની જરૂર હતી. મેં એની સાથે વાત કરીને તો મને એવું લાગ્યું કે એમને આમ હસ્તકળામાં બહુ ફાવટ નથી. હવે એમને કામની જરૂર હતી તો એ કહેતા હતા કે મારે તમારી સાથે કામ કરવું જ છે. એટલે એમને મારા પગ પકડી લીધા અને કરગરવા લાગ્યા. આ તો હદ કહેવાય. પછી તમે શું કહ્યું? પછી શું બા, મજબૂરીમાં મારે એમને કામ પર રાખવા પડ્યા. માઇન્ડ બ્લોઈંગ. એમને કંઈ કામ નહોતું આવડતું તો તમે એમને કયું કામ સોંપ્યું? એ જ તો વાત છે. મારે બીજી બહેનોને એમને કામ શીખવાડવા માટે કહેવું પડ્યું. તો હવે એ બેન કામ શીખી ગયા? શીખી ગયા? અરે હવે તો એ બીજી બહેનોને પણ કામ શીખવાડે છે. અરે ગુડ, આઈ એપ્રિશિએટ ઇટ. થેન્ક યુ બા. પણ બા, હું જ્યારે આવી સ્ત્રીઓને મળું છું ને, ત્યારે મને ઘણું દુઃખ થાય. એટલે તમે કહેવા શું માંગો છો? અમને કંઈ સમજાયું નહીં? એ જ બા, કે આ દેશમાં કેટલી ગરીબી છે. સ્ત્રીઓને રૂપિયા કમાવા માટે આમ કાકલુદી કરવી પડે છે. જો મારા હાથમાં હોત ને, તો હું દેશની બધી સ્ત્રીને કામ અપાવત અને એમને પગભર કરત, જેથી એમને બીજા પુરુષો પર આધાર ના રાખવો પડે. તમે સ્ત્રીઓ માટે આટલો બધો આદર ધરાવો છો, બહુ સારી વાત કહેવાય. તમારા જેવા લોકો આ જમાનામાં બહુ ઓછા હોય છે. સાચી વાત છે. આજકાલ બહુ ઓછા લોકો જોવા મળે છે.
જે સ્ત્રી સશક્તિકરણ વિશે આટલું વિચારતા હોય છે, હે ને ગોપી? હા. બીરેન, તારે તો આવા કિસ્સાઓ અવારનવાર થતા જ હશે ને? અરે માસી જવા દો ને, હું તમને એક કિસ્સો કહીશ ને તો તમારા રૂવાડા ઊભા થઈ જશે. કેમ? એવું તો શું બન્યું હતું? એક દિવસ હું મારી ઓફિસમાં રોજની જેમ કામ કરી રહ્યો હતો અને અચાનક જ એક બહેન આવી ગયા. પછી શું થયું? પછી શું, એ મને ધમકી આપવા લાગ્યા. ધમકી? હા, કેવી ધમકી? એ મને ધમકી આપવા લાગ્યા કે જો હું એમને કામ પર નહીં રાખું તો એ સુસાઇડ કરી લેશે. હે સોમનાથ દાદા, આવું તો કેવું હોતું હશે? એ જ તો. આમ કામ મેળવવા માટે આવી દાદાગીરી થોડી કરવાની હોય. પછી શું થયું? પછી શું, મને લાગ્યું કે એ મને ધમકી આપી રહ્યા હતા, પણ પછી એમને મારી સામે એક લેટર મૂકી દીધો અને એ લેટરમાં લખ્યું હતું કે જો હું એમને કામ નહીં આપું તો એ સુસાઇડ કરી લે. આમ કોઈ સ્ત્રી ગળે પડી જાય તો તમારા માટે એને સમજાવવું બહુ અઘરું થઈ જતું હશે નહીં? હા બા, પણ ભગવાનની કૃપાથી હજી સુધી એવું કંઈ થયું નથી કે મારી મુસીબત વધે. તો સોમનાથ દાદાની કૃપા, પણ જરા સાવચેત રહેવું જરૂરી છે. બા, તમારા જેવા વડીલોનો આશીર્વાદ છે ને તો મને કશું જ નહીં થાય. બીરેન, તારા વિચારો એટલા ઉચ્ચ છે ને કે કુદરત તારી સાથે કંઈ ખરાબ થવા જ નહીં દે. અને કદાચ એટલે જ આ તારો બિઝનેસ દિવસે 2 ગણી ને રાત્રે 4 ગણી સફળતા મેળવી રહ્યો છે. અમારી કેસર અને ગોપી એ બંનેનો ભાવ પણ તારા જેવો નિસ્વાર્થ જ છે. સોમનાથ દાદા કરે એ બંને એમના બિઝનેસમાં ખૂબ સફળતા મેળવે, બસ એવી જ મારી પ્રાર્થના છે. બેબી માસી, જે લોકો મહેનત કરે ને સફળતા એમને શોધી જ લે છે. તમારો સંઘર્ષ અમે અમારી આંખે જોયેલો છે કે બેટા. કેસર ભાભી, તમે જરાય ચિંતા ના કરતા. હવે હું તમને ઓર્ડર અપાવવામાં તમારી મદદ કરીશ. અહીં રાજગઢમાં જ અમારો એક નાનો ઉદ્યોગ ચાલે છે. ત્યાં એક બેન મેનેજર છે, હું એમને વાત કરીશ, એ તમને ઓર્ડર આપશે. સાચે થેન્ક યુ સો મચ બીરેનભાઈ. થેન્ક યુ. તમે યસ, મેં જે લિસ્ટ આપ્યું હતું એ બધી વસ્તુઓ આવી ગઈ. હું રાત્રે લેવા આવીશ અને કંઈ બાકી ના રહેવું જોઈએ, નહીં તો હું ચલાવી નહીં લઉં. કારણ કે હું બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ માટે આ કામ કરી રહ્યો છું. હા નિલેશ, થેન્ક્સ યાર. બેંકમાંથી હમણાં જ મેસેજ આવ્યો કે રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. થેન્ક યુ સો મચ. અને હું જેમ બને તેમ જલ્દી તને રૂપિયા પાછા આપી દઈશ. ના ના, એમ નહીં, તને પણ કંઈક જરૂર હોઈ શકે ને એટલે. હા, એટલે અત્યારે એક કામ માટે મળવા જ જઈ રહ્યો છું, જોઈએ. ઓકે, થેન્ક યુ એન્ડ થેન્ક્સ અ લોટ. અરે, હર્ષનો ફોન છે. તારો ફોન નહીં લાગ્યો હોય તો એને ગોપીને ફોન કર્યો છે. લે, વાત કર. ગોપી, સાંભળ, મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. હું જલ્દી જ નિર્મળા ગૃહ ઉદ્યોગના ખાતામાં ટ્રાન્સફર કરી દઈશ. ઓકે, ચાલ બાય. હમણાં મારે ઉતાવળ છે, ફોન મૂકું છું. ફોજદાર પાસે તો રૂપિયા નથી, તો એમણે નિર્મળા ગૃહ ઉદ્યોગના ખાતામાં આટલા રૂપિયા કઈ રીતે જમા કર્યા હશે? કેસર, બેટા કેસર, કેસર. હા હા બેબી માસી. શું થયું? કેમ આમ અચાનક સુનમુન થઈ ગઈ? ના, કઈ નહીં, આમ જ. શું થયું? તારો ફોજદાર તને કંઈ બોલ્યો? ના ના, એ તો કાંઈ નથી બોલ્યા. તો પછી આ ગુલાબ જો મોડું કરમાઈ કેમ ગયું? તારી બેબી માસી ને નહીં કે? હા બેબી માસી, સાચે જેવી કોઈ વાત નથી. ઠીક છે,
તારે મને ના કહેવું હોય તો હું પણ તને ફોર્સ નહીં કરું. અરે બેબી માસી, સાચે કોઈ ખાસ વાત નથી. એ તો હું બસ મારા પગ વિશે વિચારી રહી હતી કે હું કેટલા ટાઈમથી આમ જ બેઠી છું. હવે હું સખત કંટાળી ગઈ છું. કેસર બેટા, હું સમજી શકું છું કે આટલી હિંમત રાખી છે તો થોડીક વધારે રાખ. તું જલ્દીથી પહેલાની જેમ દોડતી થઈ જઈશ. પણ ક્યારે બેબી માસી? મારે તો તમારી અને સાસુમાની સેવા કરવી જોઈએ. એના બદલે હું જ બધા ઉપર આમ નિર્ભર થઈને બેસી ગઈ છું. બસ કર કેસર, બધા જ દિવસ એક જેવા નથી હોતા બેટા. માન્યું અત્યારે દિવસો જરાક ભારે જઈ રહ્યા છે, પણ આ સમય પણ વીતી જશે. કેસર, મને યાદ આવ્યું, કાલે મોટી બહેનનો જન્મદિવસ છે. સાચે? તમારે છોકરાઓએ ભેગા મળીને કોઈ સરપ્રાઈઝ આપી હોય તો વિચારજો. હા, અમે લોકો કંઈક સરસ વિચારીએ. ઠીક છે. અને હા, મારી કોઈ મદદની જરૂર હોય તો મને ચોક્કસ કહેજો. હા. કેસર, મારો ફોન આ રહ્યો. કોઈનો ફોન આવ્યો તો એટલે મને રિંગ સંભળાઈ. ગોપી, તું મારી સાથે ચાલ. ક્યાં? મારા રૂમમાં. પણ કેમ? મારે તારી સાથે કંઈક વાત કરવી છે. એવી તો શું વાત કરવી છે? અહીંયા કરને. ના, મેં કહ્યું ને, મારી સાથે ચાલ. સોરી કેસર. શું સોરી? હા, દુકાને આગ લાગી ગઈ ને આટલી મોટી વાત તું હવે મને કહે છે? તો આમ ગુસ્સો ના કરીશ. મને જીજાજીએ તને કહેવાની ના પાડી હતી તો હું શું કરતી? જો તને કહું તો પણ પ્રોબ્લેમ અને ના કહું તો પણ પ્રોબ્લેમ. તું મારી જગ્યાએ તો શું કરતી? ઠીક છે, પણ હવે આજ પછી આવી કોઈ વાત મારાથી ના છુપાવતી, સમજી? સારું, હવે ક્યારેય ભૂલ નહીં થાય. તારું હવે પહેલા મને એ કહે કે કેટલાનું નુકસાન થયું છે? વધારે નથી થયું, 30-40 હજારનું થયું છે. અને પહોંચતારે તને ક્યાંથી રૂપિયા લાવીને આપ્યા? પાક્કું નથી ખબર, પણ એવું કહેતા હતા કે એમના કોઈ ફ્રેન્ડ પાસેથી લઈને આપશે, તો એમની જોડેથી લીધા હશે. સારું, પણ આજ પછી આવી ભૂલ ના થાય. ક્યારેય નહીં. અને બીજી એક વાત, આ દુકાનમાં આગ લાગી છે એ વાત તે મને કરી દીધી છે એ ફૌજદારને નથી કહેવાનું. પણ કે કોપી, હું કહું છું એટલું કર. જો ફૌજદારને ખબર પડી જશે કે તે મને આ વાત કરી દીધી છે તો એમનો તારા પરથી વિશ્વાસ ઉઠી જશે અને બીજી કોઈ વાત તને નહીં કહે. સારું, તું કે એમ. જો કેસર, મને ખબર છે જીજુ પાસે અત્યારે પૈસા નથી, પણ તું ટેન્શન ના લઈશ. થોડા દિવસ જવા દે, આપણે આપણા અકાઉન્ટમાંથી એમને પૈસા પાછા આપી દઈશું. જુઓ, અત્યારે મારું નામ કોઈને ના આપતા. ઠીક છે, પણ અત્યારે જે છોકરીઓને કામ પર રાખી છે ને એ મને બરાબર નથી લાગતી, એટલે એમના પર પૈસા ઇન્વેસ્ટ કરવાનો કોઈ ફાયદો નથી. અરે એમને આડકતરી રીતે કહી દો કે અત્યારે જરૂર નથી, જરૂર હશે ત્યારે બોલાવીશું. અને એમની જગ્યાએ બીજી સારી છોકરીઓને અપોઇન્ટ કરો. અને હા સાંભળો, મને એમના ફોટા મોકલો. અને હા, નેચરલ હોવા જોઈએ, મેકઅપ વાળા અને ફિલ્ટર વાળા નહીં. અને બીજું, સારું ચાલો, હું તમને થોડી વારમાં ફોન કરું છું. વિરેનભાઈ, કોના ફોટા મંગાવી રહ્યા હતા? અરે કંઈ નહીં, એ તો નવી છોકરીઓને અપોઇન્ટ કરતા હતા, એટલે એમના આઈડી બનાવવાના હતા એટલા માટે. પણ તમે તો વિધાઉટ મેકઅપ, વિધાઉટ ફિલ્ટર એવું કંઈ કહેતા હતા ને? અરે એ તો આજકાલની છોકરીઓ
પાસપોર્ટ સાઇઝના ફોટામાં પણ મેકઅપના થપેડા અને રંગ રોગાન કરીને મોકલે છે, એટલા માટે, બીજું કંઈ નહીં. ઓકે, સારું, ચલો હું સામાન લઈ આવું, મારે ઘણી બધી તૈયારીઓ કરવાની છે. પણ આટલું બધું કરવાની શું જરૂર છે? હા, મારા તરફથી જરૂરી છે, કારણ કે મારા એવા સંબંધ છે. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. કેમ આવી રીતે જોવે છે? આમ જ. મારી ઘડિયાળ તો બગડી ગઈ હતી, તો આ ચાલુ કેવી રીતે થઈ? તમારે તો મોબાઈલમાં ટાઈમ જોતા હતા, હવે ઘડિયાળમાં જુઓ છો. એ તો અત્યારે મારી પાસે મોબાઈલ નથી ને, એટલે મેં ઘડિયાળ સામે જ પડી હતી તો ઘડિયાળમાં જોઈ લીધો. ઘડિયાળ વ્યવસ્થિત ચાલે છે ને? એટલે સવારે મેં ઘડિયાળ જોઈ હતી ને તો બંધ હતી, તો મેં પ્રમોદભાઈને કહીને રિપેર કરાવી દીધી. શું થયું? વોકર પર કેમ ગુસ્સો કાઢે છે? તો શું કરું, આટલું ચાલવા માટે પણ મારે વોકરનો સપોર્ટ જોઈએ છે. સર, બસ હવે થોડાક જ દિવસ પહેલા તારા પગમાં પાટો હતો ત્યારે તું ચાલી પણ નહોતી શકતી. હવે પાટો ખુલી ગયો છે, તું તારે વોકર લઈને થોડું થોડું ચાલી શકે છે ને? હવે ધીમે ધીમે વોકર પણ છૂટી જશે અને તું એકદમ દોડતી થઈ જઈશ. પણ ક્યારે? તમને ખબર છે ફીફા વર્લ્ડ કપ પણ ચાલુ થવાનું છે. ફીફા વર્લ્ડ કપ? હા, ફૂટબોલમાં કેટલી મજા આવે, મને ફૂટબોલમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. ઓ સોરી, મેં તો તમને કહ્યું જ નથી કે મને ફૂટબોલમાં કેટલો ઇન્ટરેસ્ટ છે. નહીં, હા, મને ફૂટબોલમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. મને એટલો બધો ઇન્ટરેસ્ટ છે ને કે બસ 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 કે સર, હું સમજી ગયો કે તને ફૂટબોલમાં કેટલો બધો ઇન્ટરેસ્ટ, પણ તારે મેચ જોવાની છે, કે ફીફા વર્લ્ડ કપમાં રમવા નથી જવાનું ને? રમવાની નથી, પણ એ ક્યાં જોવાની મને તો એ પણ નથી ખબર. તો કે સર,